નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 24 એપ્રિલ 2024 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. ચલિए આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભારંભ કરી દઈએ. તો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો આઈ થિંક બધાને આ દિવસ વિશે ખબર જ છે, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સેટરનો આ એક દિવસ છે જે હરેક પરીક્ષામાં તમને જોવા મળે જ છે. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ દર વર્ષે 24 એપ્રિલે મનાવવામાં આવે છે. શા માટે? તો 73મો બંધારણીય સુધારો કાયદાને અમલીકરણની ઉજવણીના ભાગરૂપે આ ઉજવવામાં આવે છે. જેણે પંચાયતી રાજ સંસ્થાઓની સ્થાપના કરી હતી અને એને બંધારણીય દરજ્જો આપ્યો હતો એના માનમાં ઉજવવામાં આવે છે. 2026માં ભારતના પાયાની લોકશાહીને મજબૂત બનાવવા માટે 33 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. મુખ્ય કાર્યક્રમનું આયોજન પંચાયતી રાજ મંત્રાલય દ્વારા વિજ્ઞાન ભવનમાં થઈ રહ્યું છે, જે નવી દિલ્હીમાં આવેલું છે. ત્યાં આ દિવસની ઉજવણીની શરૂઆત તો કે 2010માં કરવામાં આવી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલાના હતા મનમોહનસિંહ એને કરી હતી. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને થીમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સશક્ત પંચાયત સર્વાંગી વિકાસ. તો ખાસ આપણને યાદ રાખો, એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે દિવસ કહી શકો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ. તો હવે આ દિવસનો ઉદ્ભવ કેવી રીતના થયો હતો એની થોડીક વાત કરી લઈએ, એટલે કે પંચાયતી રાજની વાત કરી લઈએ. સ્થાનિક શાસનના પિતા તરીકે લોર્ડ રિપનને ઓળખીએ છીએ આપણને. મેયોએ ટ્રાય કરી હતી. બળવંતરાય મહેતા સમિતિની રચના કરી હતી. જવાહરલાલ નહેરુના સમયમાં 1957માં આની રચના કરી હતી. જેને 2 ઓક્ટોબર 1959માં એની ભલામણ આપી હતી કે ત્રિસ્તરીય પંચાયતી રાજની રચના કરો તમે. ક્યાંથી શરૂઆત કરી હતી? તો આપણા નહેરુએ શરૂઆત કરી હતી રાજસ્થાનના નાગોરથી, નહેરુ દ્વારા. ત્યારબાદ 1992માં તો કે 73મો બંધારણીય સુધારો પસાર થયો, બધા રાજ્યોએ અપનાવી અને 24 એપ્રિલ 1993ના રોજ આ કાયદો પસાર થઈ ગયો હતો. પંચાયતી રાજ બંધારણના ભાગ 9 અને 11માં અનુસૂચિની વાત અથવા અનુસૂચિ 11માં અને કલમ 243 થી 243 ઓ સુધી છે. 73મો બંધારણીય સુધારો 24 એપ્રિલના રોજ અમલમાં આવ્યો હતો, એટલે 24 એપ્રિલે આ દિવસ આપણે મનાવીએ છીએ. તો આઈ થિંક તમને મસ્ત એવું રિવિઝન થઈ ગયો હે, યાદ રાખવું આ બધી. ત્યારબાદ કઈ આઈઆઈટીએ ભારતનું પ્રથમ સંપૂર્ણ સંકલિત કૃષિ ગુપ્ત માહિતી સિસ્ટમ લોન્ચ કરી છે? તો આઈઆઈટી રોપડે આ લોન્ચ કરી છે. આ શું કહે કે ખેડૂતોને કે આ પાક વાવવો જોઈએ, આ મોસમ પ્રમાણે કહે, આ બધી એઆઈ આધારિત થવાનું છે. ભારતનું પ્રથમ સંપૂર્ણ સંકલિત કૃષિ ગુપ્ત સિસ્ટમ સ્થાન એટલે કે સ્થાન સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એગ્રીકલ્ચર અનમ એઆઈ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઇન્ટેલિજન્ટ ઇકોસિસ્ટમ સમગ્ર કૃષિ શૃંખલાને ટેકો આપવા માટે આ રચાયેલું છે. આને કહ્યું એઆઈ ઇન્ટેલિજન્ટ ઓફ થિંગ, આબોહવા વિજ્ઞાન, બહુભાષીય સલાહ પ્રણાલી, આ ઉપરાંત સંકલિત ઇકોસિસ્ટમને એકત્રિત કરશે. આઈઆઈટી રોપડે આ બધી માહિતી આપી. ન સમજાણું તો જોઈ લઈએ. એઆઈ આર્કિટેક્ચરમાં 3 સ્તરો હશે. એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેયર, જેમાં માઇક્રો ક્લાઇમેટ ઇન્ટેલિજન્ટ યુનિટ અદ્યતન હવામાન સ્ટેશનો સ્થાપવાનું, ક્ષેત્ર સ્તરનો ડેટા, તાપમાન, ભેજ, પવન, વરસાદ વગેરે કેપ્ચર કરશે. આના લીધે સિંચાઈ, જંતુનાશક આગાહી, જોખમ ઘટાડવો એવું બધી માહિતી આપશે. ટૂંકમાં ફાયદો ખેડૂતોને જ થવાનો છે. ખેતરમાં નાના સેન્ટરો એટલે કે સેન્સર સ્થાપવામાં આવશે, જે હવામાન મશીનો જેમ કે સ્વાન હવામાન સ્ટેશનો સ્થાપવામાં આવશે. એ તો કે આ મહિનાનો એકઠા થશે. જેમ કે હવામાન કેવું રહેશે, માટીની સ્થિતિ કેવી રહેશે, ભલે તે ટેસ્ટમાં હોય ન હોય, પછી તે કૃત્રિમ બુદ્ધિમાં જશે. આ ડેટાનું અર્થઘટન થાય અને ખેડૂતોને ટૂંકમાં સલાહ આપશે. મોબાઈલ આધારિત બધી ચાલવાનું છે, એને ઓફલાઈન હાલશે, ઓનલાઈન હાલશે. ડેટા ન હોય તો તમારે ઉપાધિ નથી લેવાની, તમારા મોબાઈલમાં હાલવાનું છે, તો ડાઉનલોડ આવે તો એ કરી લેજો. ત્યારબાદ વિશ્વનું પ્રથમ ઇઝી મેટ્રી ટેકનોલોજી ટાટા સ્ટીલે કોની સાથે ભાગીદારી કરી અને લોન્ચ કર્યું છે? એમએસએમ ગ્રુપ છે ને એની સાથે ભાગીદારી કરીને લોન્ચ કર્યું છે. આનો ઉદ્દેશ્ય શું છે? તો કે પ્રદૂષણ ઘટાડવું, સ્ટીલ ઉત્પાદન થાય ને એમાં. તો ટાટા સ્ટીલ જર્મન એમએસ ગ્રુપની કંપની છે. પોલ વર્થ સાથે મળી અને સ્ટીલ બનાવવામાં એક નવી અને વધુ લવચીક પદ્ધતિનું નિર્માણ કર્યું છે. ટાટા સ્ટીલ જમશેદપુરમાં આવેલું છે, આપણને ખબર જ છે. પ્લાન્ટ અદ્યતન લો કાર્બન સ્ટીલ જે નિર્માણ ટેકનોલોજીનો ઉપયોગ કરી એસએમએસ ગ્રુપ સાથે ભાગીદારી કરશે. ગ્રીન સ્ટીલ ઉત્પાદક ઔદ્યોગિક ડિકાર્બોનેશન તરીકે એક મોટું પગલું લેશે.
આ પ્રોજેક્ટ વૈશ્વિક સ્તરે ઇઝીમેટ્રી ટેકનોલોજીનું પ્રથમ ઔદ્યોગિક સ્તરનું પ્રદર્શન હશે. આ ટેકનોલોજીનો ઉપયોગ ટાટા સ્ટીલ જમશેદપુર વર્કસ ખાતે બ્લોક ફર્નેસ ખાતે તબક્કાવાર રીતે આયોજિત કરી રહ્યું છે. આનો ઉદ્દેશ્ય યાદ રાખવો, બેઝન લાઇટ બોક્સાઇટ ફર્નેસ કામગીરી તુલનામાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન 50% પણ વધારે ઘટાડો કરી રહ્યું છે. એટલે ટાટા સ્ટીલ આમાં જોડાઈ રહ્યું છે અને આપણને ખબર જ છે કાર્બન ઉત્સર્જન કેટલું આપણા માટે હાનિકારક થઈ રહ્યું છે. ટાટા સ્ટીલ 2045 સુધીમાં નેટ ઝીરો માગે છે, કાર્બન ઉત્સર્જન નેટ ઝીરો થઈ જાય એવું માગે છે. તો સ્ટીલને બધીમાં ફાયદો થાય તો આપણે યાદ રાખવું આ એક મહત્વનો કરાર. ત્યારબાદ વૈજ્ઞાનિકનો ઓસ્કાર તરીકે જાણીતો બ્રેક થ્રુ પ્રાઇઝ જે વિજેતાઓ છે એમાં આસામના કયા વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે? અનંતુનાથનો સમાવેશ થાય છે. ફિઝિક્સના ટીચર છે જેને આ એવોર્ડ પસંદ કર્યા છે. તો ટીહુ કોલેજના ભૌતિક સહશાસ્ત્રી પ્રોફેસર અને આસામ હેલાકાંડી જિલ્લાના લાલાના વતની અનંતનાથ નામ યાદ રાખવું. 2026ના મૂળભૂત ભૌતિક શાસ્ત્રી બ્રેકથ્રુ પુરસ્કાર જેને વિજ્ઞાનનો ઓસ્કાર તરીકે ઓળખવામાં આવે છે એના માટે પસંદ થયા છે. આ બાર્કર હેગ જે સાન્ટા મોનિકા યુએસ 2026માં હમણાં જ આની જાહેરાત થઈ છે. આ વૈજ્ઞાનિક મોઓજી 2 ના પ્રયોગમાં એનું સન્માન કરવામાં આવી રહ્યું છે. હવે આ પદ્ધતિ શું છે? તો વૈજ્ઞાનિકોને કણ ચુંબકના ક્ષેત્રમાં કેવી રીતે ફરે એનું અવલોકન કર્યું, પ્રયોગ બતાવ્યો, આપણા બ્રહ્માંડના નિયમો સાચા છે કે નહીં એ ચેક કર્યું. આ કંઈક અલગ નીકળ્યું છે તેવા ભૌતિક શાસ્ત્રી હોઈ શકે એના માટેનો આ એવોર્ડ એને મળ્યો છે અનંતુનાથને. જ્યારે ગણિતનો તો કે ફ્રેન્ક મેલને મળ્યો છે જે ફ્રાન્સના છે. આ બે ઇમ્પોર્ટન્ટ છે. હવે 3 શ્રેણીમાં ટોટલ એવોર્ડ આપવામાં આવે છે. કઈ 3? તો જીવન વિજ્ઞાન જે રોગોનો ઉપચાર હોય એમાં ઘણા બધાનો પસંદ કરવામાં આવ્યા છે. તો એનો યાદ રાખો તો વધારે ઇમ્પોર્ટન્ટ છે. મૂળભૂત ભૌતિક શાસ્ત્રીમાં તો કે ભારતના એક છે એને યાદ રાખો અને ગણિતમાં તો જોઈ લીધા ફ્રાન્સનાને મળેલો છે. આ બર્કલે પુરસ્કારની વાત કરીએ જે વિશ્વનો સૌથી મોટો અને સૌથી મોંઘો પુરસ્કાર ગણવામાં આવે છે. ઘણીવાર વિજ્ઞાનનો ઓસ્કાર તરીકે પણ આ પુરસ્કારને ઓળખવામાં આવે છે. આની સ્થાપના 2013માં થઈ હતી. ઇનામી રકમ દરેક વિજેતાઓને 3 મિલિયન એટલે 25 કરોડથી પણ વધારે એવી મોટી રકમ આપવામાં આવે છે. તો પૈસા હી પૈસા હે, આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ કયા રાજ્યમાં 7મી જીજીસી બેઠક ભારત અને ભૂતાનના કસ્ટમ સહયોગને મજબૂત બનાવી રહી છે? તો આનું આયોજન કેરળમાં થયું છે. ભારત અને ભૂતાન વચ્ચે જે માલની સપ્લાય ને વગેરે કેવી રીતના સરળ બને એના માટેની આ એક બેઠક છે. તો ભારત ભૂતાન 20 થી 21 એપ્રિલ 2026ના રોજ મુન્નારમાં યોજાયેલ 7મી સંયુક્ત કસ્ટમ ગ્રુપ જેની બેઠક ઉડાણપૂર્વક આયોજન કરી રહ્યું છે અને આને પુષ્ટિ કરી છે. આ બેઠક સહ અધ્યક્ષતા ભારત સરકારના CBS સચિવ યોગેન્દ્ર ગર્ગ અને ભૂતાનના વગેરે ભાગ લીધો હતો. જે એટલું ઇમ્પોર્ટન્ટ નથી. મુખ્ય ઉદ્દેશ્યની વાત કરીએ તો સહયોગ, વેપાર સુવિધા અને સરહદી વ્યાપારિક સંબંધોને મજબૂત બનાવવા એ આનો ઉદ્દેશ્ય હતો. કેરળમાં આયોજન થયું છે. પ્રશ્નો ત્યાંથી જ આવશે તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે ડ્રાઇવિંગ કવાયત INS નિરીક્ષક રવાના થયું છે ભાગ લેવા માટે? તો ભારત અને શ્રીલંકામાં યોજાઈ રહ્યું છે. INS નિરીક્ષક ભાગ લઈ રહ્યું છે. યાદ રાખવું. ભારતીય નૌકાદળનું ડ્રાઇવિંગ સપોર્ટ સબમરીન સંયુક્ત વેસલ INS નિરીક્ષક 21 થી 27 એટલે કે અઠવાડિયું સુધી ચાલનારી આ એપ્રિલ દરમિયાન યોજાનારી ભારત અને શ્રીલંકાની ડ્રાઇવિંગ કવાયત જેને ડ્રીવેન્ક્સ 2026ની ચોથી આવૃત્તિમાં ભાગ લેવા માટે મંગળવારે કોલંબો પહોંચી ગયું છે. માનવતાવાદી સંપર્કના ભાગરૂપે INS નિરીક્ષક આરોગ્ય મૈત્રી કાર્યક્રમના ભાગરૂપે ભીષ્મ ભારત હેલ્થ ઇનિશિયેટિવ ફોર સહયોગ હિતા એન્ડ મેટ્રી આ ક્યુબેસ પર રજૂ કર્યું છે આના અંતર્ગત. અને આ ભીષ્મ શું છે આપણને ખબર છે, પોર્ટેબલ હોસ્પિટલ જે ઘણી એવી અદ્યતન હોસ્પિટલ પર તમે કહી શકો કે 5 મિનિટમાં તૈયાર થઈ જાય ને એવી હોસ્પિટલ તમે કહી શકો. આ પોર્ટેબલ મેડિકલ યુનિટ 200 જેટલા ઇમરજન્સી જે કેસોને હેન્ડલિંગ કરવા અને કટોકટી દરમિયાન ઝડપથી પ્રભાવિત માટે સજ્જ છે. આપણને ખબર હશે જ્યારે મોદીજીએ લોન્ચ કર્યું હતું ત્યારે જ આપણે જોયું હતું. શ્રીલંકાની વાત કરી લઈએ. ઇમ્પોર્ટન્ટ છે આપણો પાડોશી દેશ. કેપિટલ કોલંબો છે અને જયવર્ધનપુરમ કોટેપ છે. ચલણ શ્રીલંકન રૂપિયો છે. પ્રેસિડેન્ટ અનુરાગ કુમાર દિસનાયક છે અને PM તો કે હરણી અમરસુયા છે. તો આ માહિતી યાદ રાખવી. આની સાથે સાથે જ આપણે મિત્ર શક્તિ, સિલેક્સ વગેરે જેવી કવાયતો કરીએ છીએ. તદંત ભૂતપૂર્વ એટલે ભારત, શ્રીલંકા અને માલદીવ કરીએ છીએ. આ એકમાં માલદીવ ભાગ લઈ ને તો આપણે શ્રીલંકા આયોજિત કરીએ છીએ. તો એ પણ યાદ રાખવું આપણને. કયા દેશે પેઢીગત ધૂમ્રપાનને પ્રતિબંધનું બિલ પસાર કરી દીધું છે? બ્રિટને બિલ પસાર કરી દીધું છે. ખાસ કરીને 18 વર્ષથી નીચેના
ઉપરના વ્યક્તિ હોય ને એનો નહીં લાભ મળે. તો યુકે આ કાયદાનું છેલ્લું વર્ષ જ્યારે 18 વર્ષથી કોઈ યુવાનો પોતાનો જન્મદિવસમાં સિગારેટનું પેકેટ ખરીદી શકે છે. જો કોઈ 18 વર્ષનો એટલે કે 18 વર્ષનો એનો જન્મદિવસ 2027 કે તે પછી હોય તો એ ધૂમ્રપાન ખરીદી શકે. તો કઈ 18 વર્ષ સુધી રોકવાનું આનું કામ છે. સરકાર ધૂમ્રપાન મુક્ત પેઢી બનાવતા પ્રયોગને તેમણે ક્યારેય તમાકુનો ખરીદવા ઉપર પ્રતિબંધ મુક્ત પસાર કરવા માટે તૈયાર છે. યુકેના સંસદ હાઉસ ઓફ કોમર્સ અને લોટસ બંનેમાં તમાકુ વેપન બિલ અંતિમ સુધારણા માટે હસ્તાક્ષર થયા છે. આનો ઉદ્દેશ્ય 2009 કે તે પછી ઓછી ઉંમરના કોઈ પણ વ્યક્તિ તમાકુનું વ્યસન ગેરકાયદેસર બનાવશે અને આના માટે એને સજા પણ થશે. તાત્કાલિક દંડ ફટકારવામાં આવશે એટલે તાત્કાલિકના પગલા લેવામાં આવશે. હવે ધુમાડા મુક્ત પેઢીનો કાયદો એટલે શું, કેવી રીતના કામ કરશે, ખાલી બેઝિક માહિતી છે, આમાંથી પ્રશ્ન નહીં આવે કોઈ યાદ રાખવું. આ નીતિ ભવિષ્યની પેઢીઓને તમાકુ વ્યસનથી બચવા માટેનું કરે છે. આ કાયદો હેઠળ તમાકુ ખરીદવાની કાયદેસર ઉંમર દર વર્ષે 1 વર્ષ વધારવામાં. ટૂંકમાં હાલ આ કાયદો 2009માં 2026માં 2009માં બહાર પડ્યો ને, તો 2027 થી તો કે 2010 થી બહાર પડ્યા. એમ 2009 પછીની બધી પેઢીઓને આ રોકવાનો છે. ટૂંકમાં આનો અર્થ એ થયો આજના યુવાનોને પેઢી માટે તમાકુ ખરીદવું ક્યારેય કાયદેસર નહીં બનાવી શકીએ એના માટેનો છે. તો ધીરે ધીરે રોકી રહ્યું છે. અગર પહેલાના તો ખાઈને મરી ગયા, તો એનું ન જોવાનું. ત્યારબાદ લીસા ગિલ કઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા છે? તો અમરાવતી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા છે અને આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ મહિલા છે. તો યાદ રાખવા. ભારતના બંધારણીય દ્વારા આપવામાં આવેલ એક સત્તાનો ઉપયોગ કરી ભારતના મુખ્ય ન્યાયાધીશ પરામર્શ કરી અને ભારતના રાષ્ટ્રપતિએ દ્રૌપદી મુર્મુએ ન્યાયાધીશ લીસા ગિલને આંધ્રપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. 24 એપ્રિલના રોજ વર્તમાન મુખ્ય ન્યાયાધીશ ધીરજસિંહ ઠાકોરની નિવૃત્તિ પછી 25 એપ્રિલ એટલે કે શપથ લઈ લીધા છે. તેઓ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના તાત્કાલિક ન્યાયાધીશ હતા. ત્યારબાદ હવે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનનાર પ્રથમ મહિલા બન્યા છે. હાઈકોર્ટની વાત કરી લઈએ. આર્ટિકલ 214 થી 231 માં ઉલ્લેખ છે. કયા ભાગમાં છે કોમેન્ટ કરી દઉં. કુલ હાઈકોર્ટ તો 25 છે. છેલ્લી અમરાવતી હાઈકોર્ટ જ બની હતી. પહેલા હાઈકોર્ટના મહિલા ન્યાયાધીશ તો કે અન્ના સાંડી હતા. પ્રથમ ચીફ જસ્ટિસ એટલે કે મુખ્ય ન્યાયાધીશ લીલા શેઠ હતા. હિમાચલ હાઈકોર્ટના હતા, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ કોણે પાવર ફાઇનાન્સ કોર્પોરેશનના ડાયરેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે? તો રાજેશ કુમાર અગ્રવાલે આ ચાર્જ સંભાળ્યો છે. મહત્વનું પદ બની રહ્યું છે, તો જોઈ લઈએ. શ્રી રાજેશ કુમાર અગ્રવાલે પાવર ફાઇનાન્સ કોર્પોરેશનના ડાયરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેમણે પાવર અને નાણાકીય સેવામાં 3 દાયકાથી વધુનો અનુભવ છે, એટલે એને બનાવી દીધા છે. હવે આ પાવર ફાઇનાન્સ કોર્પોરેશનની વાત કરી લઈએ. જુલાઈ 1986માં એની રચના થઈ હતી. મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. આનું કાર્ય ખાસ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અહીંયાથી વિધાનો નીકળી શકે. ભારત સરકારની કંપની છે, એના ઉપર કાર્ય કરે છે. પાવર પ્રોજેક્ટ માટે લોન આપતી, પાવર જનરેટેડ પ્લાન્ટ, ટ્રાન્સમિશન લાઇન, નવીનીકરણ ઉર્જા જેમ કે સૌર ઉર્જા, પવન ઉર્જા, જે રિન્યુએબલ એનર્જી હોય એને પ્રમોટ કરવાનું આનું કાર્ય હોય છે. એના માટે આ લોન આપે છે. તો ખાસ મહત્વની સંસ્થા છે, તો આપણને યાદ રાખવી. ત્યારબાદ CR પાટીલે કેટલામાં ભારતના આંતરરાષ્ટ્રીય જળ સપ્તાહનો પ્રારંભ કરાવ્યો છે? તો 9મા જળ સપ્તાહનો પ્રારંભ કરાવ્યો છે. પાણી વગરનું ન પીવાનું એ આ ભાઈ કહે છે, તો આપણે યાદ રાખવું. જળ શક્તિ મંત્રાલય 22 થી 24 2026 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ક્લાઇમેટ રેઝિલિયન્સ વોટર મેનેજમેન્ટની થીમ ઉપર થીમે યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ છે. ભારત આંતરરાષ્ટ્રીય જળ સપ્તાહ 2026માં 9મી આવૃત્તિની શરૂઆત કરી રહ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના મંત્રી CR પાટીલ અને નવી દિલ્હીના શ્રમ ભવન ખાતે શરૂ થઈ રહ્યું છે. સત્તાવાર બોક્સિંગનું વિમોચન થયું છે, તો આપણને યાદ રાખવું. IIWW 2026 નામની વેબ પોર્ટલ ને વેબસાઇટ ને બધી એને કરેલું છે. આનો ઉદ્દેશ્ય તો કે પાણી બચાવવું, સમજદારીપૂર્વક ઉપયોગ કરવું, નવા રસ્તા શોધવા પાણી માટે, આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે પાણીની વ્યવસ્થામાં સુધારો કરવો. વિશ્વભરના નિષ્ણાતો વૈજ્ઞાનિકોને કહેવું કે આવી રીતના શોધો કરો જેથી પાણીનો મોસ્ટ ઓફ ઉપયોગ થાય. તો આપણને યાદ રાખવો આ એક ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. હવે કાલનું રિવિઝન કરી લઈએ, પછી આપણે છૂટા પડીએ. તો વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ 2026 તો કે આપણે 23 એપ્રિલે મનાવી ચૂક્યા છે. આ મહત્વનો દિવસ. લંડનમાં ક્લાઇમેટ કોન્ફરન્સમાં કયા ભારતીય ભૂતપૂર્વ સાંસદ ગ્લોબલ ગ્રીન આઇકોન તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે? સંતોષ કુમારને સન્માનિત કરવામાં આવ્યા છે, યાદ રાખવા. ભારતનું 99મું રામસર સ્થળ શેખા ઝીલ પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં આવેલું છે, ઇમ્પોર્ટન્ટ છે.
કયા રાજ્યની હાઈકોર્ટે રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસ ઇકો સેન્સિટિવ ઝોનને રદ કરી દીધું છે? હિમાચલ પ્રદેશની હાઈકોર્ટે રદ કરી દીધું. યાદ રાખવું. કઈ સંસ્થાએ પ્રજ્ઞા એઆઈ સેટેલાઇટ ઇન્ટેલિજન્સ સિસ્ટમ ગૃહ મંત્રાલયને સોંપી છે? DRDO આની રચના કરી ગૃહ મંત્રાલયને પરત કરી દીધી. એશિયન ઝીરો એમિએશન કોમ્પિટિશન પહેલમાં કયા દેશ દ્વારા શરૂ કરવામાં આવી છે? જાપાને શરૂ કરી છે. ખાસ કરીને આ બમના લફડા બંધ કરવાના. 114માં સુવારી ફેસ્ટિવલ મુખ્યત્વે કયા રાજ્યમાં યોજવામાં આવે છે? આસામમાં ઉજવવામાં આવે છે. મેઘાલય પણ હોઈ શકે. બંને રાજ્ય પર પહેલી પ્રાયોરિટી આસામને આપી. તો આ હતું આજનું આપણું કરંટ અફેર. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. કાયમી નું કેવું જોઈએ, મને શરમ આવે, તમારી રીતના જે ઠીક લાગે એ કરી દેજો. PDF સ્ટડી મટીરિયલ માટે અવશ્યથી ટેલિગ્રામમાં જોઈન થઈ જવું. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.